રાજકોટમાં 29 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આમ્રપાલી અંડરબ્રિજનું કામ હવે પૂર્ણતાના આરે છે। ત્યારે આગામી 26 જાન્યુઆરીના આ અંડરપાસને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાશે। અંડરપાસ બની જતા કિસાનપરા ચોક વિસ્તારની ટ્રાફિક સમસ્યા હલ થશે। આ સાથે જ કેકેવી ચોક, નાના મવા ચોક, જડુસ હોટલ ચોક અને રામદેવપેટ ચોક ખાતે પણ 716.63 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરાઈ છે। કેકેવી ચોક ખાતે 5 માળની ઇમારત જેટલો ઊંચો અને 1152 રનિંગ મીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કરાશે। બે અંડરબ્રિજ અત્યારે વિકાસ પામી રહ્યા છે, જેમાં આમ્રપાલી અંડરબ્રિજ, જ્યાં અત્યારે કંઈ પણ બ્રિજ નહોતું, આવી રીતે આ ફાટકને એલિમિનેટ કરવા માટે આમ્રપાલી ફાટક અત્યારે આનું કામ પૂર્ણતાની આરે છે। અમારી ઈચ્છા છે કે જાન્યુઆરી મિડ સુધી આ કામ પૂરું થઈ જાય અને પછી આપણે આ જે બ્રિજ તો નથી, અંડરપાસ છે, આ જે અંડરપાસ છે આપણે આને લોકો માટે ખુલ્લા મૂકી શકીએ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।